પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અસ્થિ વિસર્જન કરાયા। પ્રભાસ તીર્થમાં મોક્ષધામ ત્રિવેણી સંગમમાં અસ્થિનું વિસર્જન કરાયું। હિરલ, કપિલા અને સરસ્વતી ત્રણ નદીના સંગમમાં અસ્થિ વિસર્જન કરાયું। વિજયભાઈના પત્ની, પુત્ર અને પુત્રી અસ્થિ પૂજનમાં જોડાયા। સોમપુરા तीर्थ पुरोहित डॉक्टर विक्रांत पाठके शास्त्रोक्त विधि करावी। पुत्र ऋषभ અને પુત્રી રાધિકાએ પિતાની અસ્થિનું વિસર્જન કર્યું। दिवंगत विजय रूपाणी ने उपस्थित लोकोए पुष्पांजलि आपी। આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન કાર્યક્રમ દરમિયાન જે પૂજન રાખવામાં આવેલું હતું તો એમના અસ્થિના પૂજન બાદ ત્રિવેણી મહાસંગમની અંદર અસ્થિ નિક્ષેપ કરવામાં આવ્યા હતા। એમના જીવની સદગતિ અને કલ્યાણ માટે કરીને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। બ્રાહ્મણો દ્વારા આજરોજ શાંતિ સૂક્ત અને અપ્રતિરત સૂક્તના પાઠ કરી અને એમના જીવના કલ્યાણ માટે, સદગતિ, મોક્ષ માટે મા ત્રિવેણી અને ભગવાન સોમનાથ મહાદેવને, ભગવાન નારાયણને પ્રાર્થનાઓ કરવામાં આવી।